તારીખ 11 મેના રોજ ભગવાન જગન્નાથની સ્નાન યાત્રા ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રા પહેલા યોજાતી પવિત્ર સ્નાન યાત્રાને લઈને વડોદરાના ઇસ્કોન મંદિરમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે। પરંપરાગત રીતે રથયાત્રા પૂર્વે ભગવાન જગન્નાથ, બલભદ્ર અને દેવી સુભદ્રાને વિધિવત રીતે સ્નાન કરવામાં આવે છે, જેને સ્નાન પૂર્ણિમા કે સ્નાન યાત્રા તરીકે ઓળખવામાં આવી રહ્યું છે। આ વર્ષે પણ ઇસ્કોન મંદિર દ્વારા આ ભવ્ય ઉત્સવની ભક્તિમય વાતાવરણમાં ઉજવણી માટે કમર કસવામાં આવી રહી છે। વડોદરાના ઇસ્કોન મંદિર ખાતે સ્નાન યાત્રાની તૈયારીઓ ચાલી રહી હોવાથી ભક્તોમાં એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। મંદિર પરિસરમાં ભગવાન જગન્નાથના જયઘોષ ગુંજી રહ્યા છે અને સેવાભાવી ભક્તો વિવિધ કાર્યોમાં પણ જોડાઈ રહ્યા છે। દર્શક મિત્રો, તૈયારીમાં શું શું સામેલ છે જોઈએ। મંદિર પરિસરની સફાઈ અને સુશોભન। સ્નાન યાત્રાના દિવસ પૂર્વે મંદિર પરિસરની સ્વચ્છતા અને સુશોભન પર વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે। રંગબેરંગી ફૂલો, રોશની અને ધજા પતાકાથી મંદિર શોભાયમાન બની રહ્યું છે। વૈદિક વિધિઓ અને પૂજાની તૈયારી, ખાસ કરીને સ્નાન યાત્રાના મુખ્ય વિધિ માટે પૂજારીઓ દ્વારા તમામ સામગ્રી અને વિધિઓની તૈયારી કરવામાં આવી રહી છે। શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર અને પવિત્ર જળથી ભગવાનને સ્નાન કરવામાં આવશે। 108 કલશ જળની વ્યવસ્થા છે। પરંપરા અનુસાર ભગવાનને 108 કલશ પવિત્ર જળથી સ્નાન કરવામાં આવે છે। આ જળની વ્યવસ્થા અને કલશને સુશોભિત કરવાની કામગીરી પણ ચાલી રહી છે। હરિનામ સંકીર્તન અને ભજન મંડળીઓ સ્નાન યાત્રા પૂર્વે અને તે દિવસે હરિનામ સંકીર્તન અને ભજન મંડળીઓ સ્નાન યાત્રા પૂર્વે અને તે દિવસે હરિનામ સંકીર્તન અને ભજન મંડળીઓ દ્વારા ભક્તિમય वातावरण સર્જવામાં આવશે। हरे कृष्ण। इस्कॉन मंदिर के द्वारा प्रत्येक वर्ष भगवान श्री जगन्नाथ जी की जल यात्रा होती है, जलाभिषेक होता है। कल ज्येष्ठ पूर्णिमा के दिन सुबह 8:45 भगवान जगन्नाथ, बलदेव जी, सुभद्रा देवी अपने निज मंदिर से बैठक पे आएंगे और उसके बाद उनको भोग अर्पण किया जाएगा। भोग के बाद महाआरती, महाआरती के बाद जलाभिषेक शुरू होगा और ये वर्षों से आयोजन हो रहा है, तैयारियां चल रही हैं। और कल ये भगवान का ये पवित्र दिन है। ये 44वीं स्नान यात्रा पहले छोटी लेवल पे होती थी, अब थोड़ा सा बड़ा होने लगा। तो हम आपके माध्यम से, आपके चैनल के माध्यम से संस्कारी नगरी बड़ौदा वासियों से निवेदन करते हैं कि आप लोग ये आयोजन 8:45 से लेकर के 12:30 बजे तक का होगा। सुबह कल जो है 11 जून ज्येष्ठ पूर्णिमा के दिन 8:45 से लेकर 12:30 बजे तक सुबह। तो आप लोग कृपा करके यहाँ आएँ, भगवान श्री जगन्नाथ जी का दर्शन करें और प्रसाद पाएँ और जगन्नाथ स्वामी की जय बोलें। कल से भगवान का पट बंद हो जाएगा। आषाढ़ी 27 जून को रथ यात्रा के दिन भगवान का पट खुलेगा। दिन भर उनकी सेवा पूजा होगी। भगवान 1 बजे उस दिन यहाँ से रेलवे स्टेशन जाएंगे और वहाँ 2:30 बजे बड़ौदा रेलवे से भगवान नगरचर्या के लिए अपने भक्तों को दर्शन देने के लिए, बड़ौदा वासियों को जो आप सब बड़े आतुरता से रथ यात्रा के इंतजार कर रहे हैं, भगवान अपने भक्तों को दर्शन देने के लिए निकलेंगे। पुनः एक बार आप सभी को इस्कॉन मंदिर की तरफ से कल 11 जून ज्येष्ठ पूर्णिमा सुबह 8:45 बजे से लेकर के 12:30 बजे आप सब आएँ। हरे कृष्ण।